નમસ્કાર મિત્રો, તો હું મયુરસિંહ ચાચકિયા મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું જે આપણા મિત્ર છે, બરાબર, જેમને શરીરની અંદર ઘણા ટાઈમથી કંઈક પ્રોબ્લેમ હતો અને લગભગ આ કેટલા ટાઈમથી વાપરો તમે? અઠવાડિયાથી. આપણે જય પરિવર્તનના નોની કોરડી છેલ્લા અઠવાડિયાથી એ વાપરતા છે અને આમાં એમને બેસ્ટ પરિણામ મળી આવ્યું છે. તો શું એમને તકલીફ હતી ને શું રિઝલ્ટ મળી આવ્યું એ આપણે અમને મુખ્યથી સાંભળીશું. તો શું નામ સાહેબ તમારું? કમલેશભાઈ રણછોડભાઈ રાઠવા. કમલેશભાઈ રણછોડભાઈ રાઠવા. આ તમારો તાલુકો કયો લાગે? વાઘોડિયા. તાલુકો લાગે વાઘોડિયા. જિલ્લો વડોદરા. વડોદરા. હવે કમલેશભાઈ, આ તમે નોની કોરડીનો ઉપયોગ કર્યો, કેટલા ટાઈમથી કર્યો? અઠવાડિયા. આ નથી વાપરી એની પહેલા તમને તકલીફ શું હતી? મને સંધિવાનું તકલીફ હતી સર, ને પગમાં મતલબ સોજા રહેતા હતા. એમને તકલીફ હતી સંધિવાની, એટલે કે પગ દુખે. હા, સતત દુખે છે. હા, અને તમને પગે સોજા, સોજા પગે વારી ઘણી સોજાઈ નહીં જતી. જતું હતું સર. કેટલા ટાઈમથી તકલીફ હતી? એમ તો સર 2 વર્ષથી તકલીફ હતી. 2 વર્ષથી એમને સંધિવાની તકલીફ હતી, સોજાઈ જતા હતા, પગ ફૂલી જતા હતા, બરાબર, ચાલવામાં તકલીફ પડતી બહુ હતી. તકલીફ છે. બરાબર. બીજી શું શું તકલીફ પડતી હતી? તકલીફ એટલે સર લંગડો જવું પડે. બરાબર. લંગતું ચાલુ. આ મારી વાઈફ નહીં ખબર છે. અહીં ઘરમાં બી એ જ પોઝિશન છે. જમવા બેસો ને તો પગ લાંબો કરીને બેસો પડે, પલાઠી નહીં. ઓહો. એક જ પગ પલાઠી હોય. એટલે જેને સંધિવા હશે એમને આઈડિયા હશે કે ભાઈ શું તકલીફ પડે. તમે જમવા બેસો તો પગ લાંબો કરવો હા, પડે, હા, હા. ચાલતી વખતે તકલીફ તકલીફ પડે, પડે. ઊંઘી જઈએ તોય તોય તકલીફ પડે. તકલીફ પડે. બરાબર. રાત્રે તકી ઊંઘું પડી ગયું. ઓહો. હા. બરાબર. અહીંયા ફૂલી જાય છે તો અમે અહીંયા એટલું સોજો અહીંયા નહીં. ઓહો. અમને ખબર છે બીજો. બરાબર. એટલે 2 વર્ષથી એમને આવી તકલીફ હતી. 2 વર્ષથી એમને આવી તકલીફ હતી, ચાલવામાં તકલીફ પડતી હતી સંધિવાને લીધે અને સોજા આવી જતા હતા. બરાબર. આમાં તમે દવા ઘણી બધી ડોક્ટરની કરી હશે. હા. 2 વર્ષથી કન્ટિન્યુ દવા ચાલુ બધું હતી. નહીં સર. કેટલાની અત્યાર સુધી દવા તમે વાપરી નાખી હશે? હશે સર 40-45 હજારની આસપાસ. 40 થી 45 હજારની દવા મેં બહારની ડોક્ટરની કરી નાખી. હા, કેલ્શિયમ વિટામિન બધી જ ખાધી. બધી કરી. બધી. રિઝલ્ટ શું આવ્યું? કશું જ નહીં, જીરો. 2 વર્ષથી માર્કેટમાંથી એટલે દવાખાનાથી દવા લાવતા હતા, 2 વર્ષથી વાપરતા હતા, કોઈ રિઝલ્ટ એમને કોઈ આવ્યું અને 40-45 હજાર રૂપિયા વાપરી નાખ્યા. વાપરી નાખી. બરાબર. અને નોની કોડી તમે કેટલા દિવસથી? એક જ અઠવાડિયું. એક જ અઠવાડિયું. શું ફેર પડે તમને? સોજા ઉતરી ગયા, ચાલવામાં કોઈ તકલીફ નથી, ઘૂંટણના સોજા નથી રહેતા. આપણી આ જે નોની કોડી છે, આ તમે ડ્રીમ જોઈ શકો. ફક્ત 7 દિવસ, એક અઠવાડિયું, ખાલી 7 જ દિવસ એમને આનો ઉપયોગ કર્યો અને સંધિવામાં એમને રાહત મળી ગઈ. સોજા તમારે નથી. ઉભો થાય એવા ચાલી બતાવો. બરાબર. આ તમે જોઈ શકો. ઓકે. હવે લંગા તું ચલાવતો નથી. બરાબર. પહેલા લંગડી કરી ચાલતા હતા. પહેલા તો આ રીતના ચાલતો. આ રીતના બી ચાલતો. બરાબર. મારી વાઈફને પૂછો ને, અમે તો ઠેઠ અહીંયા ભૂતાન 8 કિલોમીટર ચાલતા જતા હતા. ઓહો. લગભગ 4 કે 5 3 જ બીજ ભરી, ચોથી બીજથી મને વધારે થઈ ગયું પગ. બરાબર. પછી ચાલવાનું બંધ. કંપનીમાં આ પોઝિશનમાં કામ કર્યું. બરાબર. તેથી ત્યાં 8 કલાક ચાલવાનું જ કામ. સપ્લાયનું કામ હોય, વસ્તુ બધું કરવાનું. લાઇટ અને સપ્લાય. એટલે કહેવાનો મતલબ 2 વર્ષથી ઘણી બધી તકલીફો પડતી હતી, જેમ મેં કીધું એ પ્રમાણે. અને આ તમે અઠવાડિયાથી લેવાની શરૂઆત કરી. હા. એક જ અઠવાડિયું. એક જ અઠવાડિયું. એક અઠવાડિયામાં તમને 100% ફેર પડી ગયું. 100%. પહેલું તો એમને સંધિવામાં રાહત મળી ગઈ અને જે એમને સોજા આવ્યા હતા પગ ઉપર, એ એમને હવે પ્રોપર નોર્મલ છે પગમાં. હવે એમને નોર્મલ થઈ ગયા સોજા. બરાબર. સોજા અત્યારે છે નહીં. નહીં. ચાલવામાં અત્યારે કઈ તકલીફ કોઈ નથી. તકલીફ નહીં. નથી. તો જેને સંધિવાનો પ્રોબ્લેમ હોય, જેને વાની તકલીફ હોય, જેને પગ દુખતા હોય, જેને બ્લોકેજ હોય, કઈ પણ તકલીફ હોય, આ દવા લેવાય કે ના લેવાય સર. બરાબર. આ પહેલું તો કોઈ દવા છે. છે ને. આ વસ્તુ છે ફૂડ સપ્લિમેન્ટ. આ તમે જોઈ શકો, નોની કોરડી. બરાબર. જે ફૂડ સપ્લિમેન્ટ છે, આમ ફોન નજીક લાવજો. આ શું લખ્યું છે? પ્યોર એક્સ્ટ્રેક્ટ. આમાં 100% ઓર્ગેનિક અને પ્યોર વસ્તુ ઉમેરી છે. પ્યોર એક્સ્ટ્રેક્ટ છે નોની કોરડી. બરાબર. જેને વાપરવાથી તમને જો સંધિવા હોય, વાની તકલીફ હોય, પગ દુખતા હોય, હાથનો પ્રોબ્લેમ, આપણે હાથ દુખતા હોય, બરાબર, શરીરની કોઈ પણ તકલીફ હોય, ડાયજેશનને લગતી તકલીફ હોય, ઓકે, કોઈ પણ XY જે તમને તકલીફ હોય, બ્લોકેજ હોય, હાર્ટ એટેકની પ્રોબ્લેમ હોય, તો પણ તમે આનો ઉપયોગ કરી શકો. ઓકે. એમને જેમ કીધું કે આજે 2 વર્ષથી ઘણી બધી દવા કરી ચૂક્યા, 40 થી 45 હજાર રૂપિયા બગાડી નાખ્યા, તોય રિઝલ્ટ ના મળ્યું અને એક અઠવાડિયામાં રિઝલ્ટ મળી ગયું. હવે આ કોટા તમને મળી કઈ રીતે? સર એ મેં મોબાઈલ દ્વારા મતલબ વિડીયો જોઈને રેખાબેન પટેલ હતા, એમના થ્રુ મતલબ મને એમના ઘરવાળાએ પછી કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અમે છે. બરાબર. તો એમને ફોન કર્યો. હર્ષદભાઈ પટેલ. હર્ષદભાઈ. હા.
એટલે આનો એમને વિડીયો જોયો, જે રીતે તમે આજે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર, જે રીતે આજે તમે કમલેશભાઈનો વિડીયો જોવો છો એ રીતે કમલેશભાઈને કોકનો વિડીયો જોયો નોની કોડીનો, બરાબર, અને એમને ફેસબુકમાં વિડીયો જોયો, સંપર્ક કર્યો તો આપણે હર્ષદભાઈએ એમને આ બોટલ પહોંચતી કરી. આ બોટલ લાયા ત્યારે તમને પહેલા વિશ્વાસ હતો કે મળી જશે? સર એવો તો કહીએ પણ ટ્રાય કરીએ એમ તો મને રિઝલ્ટ શું મળે બસ. એટલે પહેલા તમે મંગાઈ ત્યારે એમને વિશ્વાસ હતો ને કે ભાઈ રિઝલ્ટ મળશે, પણ વાપરી તો એમને ખબર પડી ભાઈ રિઝલ્ટ આવી ગયું, બરાબર. તો જેને પણ સંધિવાની તકલીફ હોય, વાને પ્રોબ્લેમ ને વસ્તુ વપરાય કે ના વપરાય? વપરાય ને સર 100% રિઝલ્ટ. તમારો કોઈ મોબાઈલ નંબર આપજો. 95 37 86 41 95 37 86 86 41 82. આ આપણા કમલેશભાઈનો નંબર છે. તમારે આની વધારે માહિતી જોઈતી હોય અને જો તમે વાઘોડિયાના હોય કે બરોડાના હોય, તમારે લાઈવ ને મળવું હોય, કોઈને પૂછવું હોય તો પણ તમે પૂછી શકો. આજે અઠવાડિયાની અંદર એમને એટલું જબરદસ્ત પરિણામ મળી ગયું. ઓકે, અને પ્રોડક્ટની વધારે માહિતી જોઈતી હોય, વાઘોડિયા તાલુકાની અંદર ને વડોદરા જિલ્લાની અંદર સોસાયટી મહાદેવ ટાઉનશીપ ટાઉનશીપ બારની સોસાયટી લાગે વડોદરાની અંદર. માનોદર ગામ. ઓકે માણોદર. ઓકે, એકવાર તમારો મોબાઈલ નંબર આપજો તો હર્ષદભાઈ. 82 38 55 74 82 38 94 આ આપણા હર્ષદભાઈનો નંબર છે. તમારે વાઘોડિયા તાલુકાની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જોઈતી હોય તો તમે હર્ષદભાઈનો સંપર્ક કરી શકો, અને તમારે આને રિઝલ્ટનું પૂછવું હોય તો આપણા કમલેશભાઈનો તમે સંપર્ક કરી શકો. ઓકે, તો જે પણ તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તો આવી નવી તમને અપડેટ મળતી રહેશે. બાકી આને સિસ્ટમની રીતે વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટ આપવાની ગેરંટી અમારી. ઓકે, ઓકે થેન્ક યુ.